જામનગરની રંગમતી નાગમતી નદી અને લાખોટા તળાવનું પાણી પ્રદૂષિત હોવાનું સામે આવ્યું, છતાં કોઈપણ જાતની કાર્યવાહી ન કરીને તંત્ર માત્ર દેખાડો કરતું હોવાનો સૂર ઉઠ્યો છે। જામનગરના મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં દરેડની કેનાલ મારફતે રંગમતી નાગમતી નદીનું પાણી આવે છે। આ કેનાલમાં કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પ્રવાહીનો નિકાલ થતો હોવાથી લાખોટા તળાવમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે। આવી અનેક ફરિયાદો થયા પછી 27 જૂને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સેમ્પલ લીધા હતા, જેના રિપોર્ટમાં માલુમ પડ્યું છે કે બંને નદી અને લાખોટા તળાવના પાણીમાં જૈવિક કચરો છે। બોર્ડે આ અંગે જામનગર મહાનગરપાલિકાને જાણ પણ કરી હતી। જો કે વર્ષોથી ચાલ્યું આવ્યું છે તેમ નદી તળાવ પ્રદૂષિત થઈ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાઈ। આ અગાઉ પણ રંગમતી નાગમતીમાં ફેણ થવાની પ્રક્રિયા પ્રદૂષણને કારણે થાય છે, જેના કારણે 27 જૂનના રોજ રંગમતી અને નાગમતી નદીના અલગ અલગ ઠેકાણેથી સેમ્પલિંગ કરવામાં આવેલું, જેમાં ટોટલ કોલિફોર્મ અને પિકલ કોલિફોર્મના માત્રા નિયત માત્રા કરતાં વધુ જણાવવા। આટલું જ નહીં, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 21 જુલાઈએ ફરી એકવાર નવા સેમ્પલ લીધા હતા, ત્યારે લોકોમાં રોષ છે કે તંત્ર ખાલી સેમ્પલ લઈને કાર્યવાહી થતી હોવાનો દેખાડો કરી રહ્યું છે। દેશની સૌથી પવિત્ર ગણાતી ગંગા નદી પણ જો સ્વચ્છ થઈ શકતી નથી, તો આ રંગમતી નાગમતી નદી અને લાખોટા તળાવને સ્વચ્છ કરવા સ્થાનિક તંત્ર કેટલું ગંભીર હશે।